द नेक्स्ट वर्ड इज शुड. शुड इज यूज्ड अ लॉट. आपने हर जगह पे शुड शुड, यू शुड डू दिस, आई शुड, वी शुड. व्हाट इज शुड? शुड मीन्स करना चाहिए, કરવું જોઈએ. કરવું જોઈએ એટલે આ શું છે? એડવાઇસ છે, ઓપિનિયન છે. હું તને સલાહ આપું કે તારે આવું કરવું જોઈએ, યુ શુડ ડુ ઇટ. પણ કરવું કે નહીં કરવું તારા પર છે. આ હું ખાલી મારી પોતાની ઓપિનિયન શેર કરું છું. આજે બધા લોકો પોતપોતાની ઓપિનિયન આપે કે આ નેતાએ આવું નહીં કરવું જોઈએ, ધીસ પોલિટિશિયન શુડ નોટ ડુ ધીસ. તમારે આવું નહીં બોલવું જોઈએ, યુ શુડન્ટ. હું કોઈની સલાહ લઉં, શુડ આઈ ટેક સાયન્સ ઓર કોમર્સ? મારે સાયન્સ લેવું જોઈએ કે કોમર્સ લેવું જોઈએ? આ હું સલાહ લઉં છું. સર શુડ આઈ રાઇટ ઇન અ फेयर नोटबुक? सर मारे फेयर नोटबुक में लखવું જોઈએ. मैं एडवाइस किसी की ले रहा हूँ, लेकिन करना या नहीं करना वो अल्टीमेटली मेरे ऊपर ही है. सो दैट इज शुड. आपको जल्दी आना चाहिए, यू शुड कम अर्ली. मैं आपका फ्रेंड हूँ, मैं आपको सलाह दे रहा हूँ, તમને હું એડવાઇસ આપું છું કે તારે આવું કરવું જોઈએ, યુ શુડ. તારે ધ્યાનથી ભણવું જોઈએ, યુ શુડ સ્ટડી વિથ અટેન્શન, યુ શુડ સ્ટડી સિન્સિયરલી. આપણા પેરેન્ટ્સ આપણને સલાહ આપે, બેટા મોબાઈલ નહીં વાપરવું જોઈએ, યુ શુડન્ટ યુઝ યોર ફોન સો મચ, યુ શુડન્ટ ઈટ આઉટસાઇડ ફૂડ. આ બધામાં શું આવ્યું? સો ઇટ ઇઝ એડવાઇસ એન્ડ ઓપિનિયન. કરવું જોઈએ બટ પ્રેઝન્ટમાં. એવી જ રીતે આવે શુડ હેવ. શુડ હેવ મીન્સ કરના ચાહીએ થા. ગુજરાતીમાં એને કહેવાય કરવું જોઈતું હતું, કરવું જોઈતું હતું. ઇટ ઇઝ ફોર રિગ્રેટ. મારે આવું નહીં કરવું જોઈતું હતું, आई शुडंट हैव डन दिस, मुझे उसे गाली नहीं देनी चाहिए थी, आई शुडंट हैव अब्यूज्ड हिम. इट इज़ अ रिग्रेट. કરવું જોઈતું હતું અથવા નહીં કરવું જોઈતું હતું. તમારે જૂઠ નહીં બોલવું જોઈતું હતું, યુ શુડન્ટ હેવ લાઇડ. તમારે આવી રીતે પૈસા નહીં બગાડવા જોઈતા હતા. થઈ ગયું છે, હવે ચેન્જ નહીં કરાય, એટલે ઇટ ઇઝ જસ્ટ અ રિગ્રેટ. યુ શુડન્ટ હેવ વેસ્ટેડ યોર મની. બરાબર? પોતે રિગ્રેટ કરો કે સામેવાળાને કહો યાર તારે આવું નહીં કરવું જોઈએ, તારે મને ફોન નહીં કરવો જોઈએ, તો યુ શુડન્ટ હેવ કોલ્ડ મી. એટલે એ બધામાં શું આવ્યું? શુડ હેવ એન્ડ શુડન્ટ હેવ. ઇઝ ઇટ ક્લિયર? नेक्स्ट कम्स मस्ट. तो હવે શુડથી થોડું વધારે સ્ટ્રોંગ, शुड करता વધારે स्ट्रॉन्ग इज मस्ट. हिंदी में बोलते ये था, शुड जो है वो था करना चाहिए, मस्ट करना ही चाहिए. ગુજરાતીમાં એને કહેવાય કરવું જ જોઈએ, તમારે કરવું જ જોઈએ. હું ઇન્સિસ્ટ કરું છું, તમારે આ પાણીપુરી ચાખવી જ જોઈએ. ઇન્સિસ્ટ, યુ મસ્ટ ટ્રાય ધ પાણીપુરી, યુ મસ્ટ ટેસ્ટ ધ પાણીપુરી. તમારે આ सब्जेक्ट सीखવું જ જોઈએ, यू मस्ट लर्न दिस सब्जेक्ट. ये मूवी बहुत बढ़िया है, आपको देखनी ही चाहिए, यू मस्ट वॉच दिस मूवी. सो व्हाट आई एम डूइंग, आई एम इंसिस्टिंग हियर. सो मस्ट इज फॉर insisting, it is for necessity, obligation and insisting. કાલે બધા સ્ટુડન્ટ્સે યુનિફોર્મ પહેરવી જ જોઈએ. ઓલ ધ સ્ટુડન્ટ્સ મસ્ટ વેર ધેર યુનિફોર્મ. એ નહીં જીતવો જોઈએ, હી મસ્ટ નોટ વિન, હી મસ્ટ નોટ વિન, એટલે એમાં આવે મસ્ટ. પણ મસ્ટ બીજી રીતે યુઝ થાય, આપણે જ્યારે ગેસ કરીએ, અંદાજ લગાવે, સમજો ગેસ કરી દે, ગુજરાતીમાં એને કહેવાય ધારણા લગાવે, તો એને કહેવાય મસ્ટ હેવ ઓર મસ્ટ બી. તે ક્યાં છે? અરે એ બાથરૂમમાં હશે, હી મસ્ટ બી ઇન ધ બાથરૂમ. તે અત્યારે ટ્રાફિકમાં અટવાયેલો હશે, હી મસ્ટ બી સ્ટક ઇન ધ ટ્રાફિક. મસ્ટ હેવ એટલે ગેસ કરીએ કે આવું થયું હશે. તમારી આંખ બહુ લાલ લાગે છે, તમે રાતના બહુ પીધું હશે, યુ મસ્ટ હેવ ડ્રંક અ લોટ લાસ્ટ નાઇટ. કદાચ તમે રાતના તમારી વાત સાથે બબાલ કરી હશે, રડ્યા હશો તમે, યુ મસ્ટ હેવ ક્રાઇડ લાસ્ટ નાઇટ. તો દેટ ઇઝ મસ્ટ હેવ. રાઈટ? આજે રિકી નહીં આવ્યો. રિકી ક્યાં ગયો? સર રિકીનું પેટ ખરાબ છે, ગઈકાલે પાણીપુરી ખાધી તેને ઝાડા થયા હશે. રિકી કો દસ્ત હુએ હોંગે. રિકી મસ્ટ હેવ ગોટ લૂઝ મોશન્સ બીકોઝ હી મસ્ટ હેવ ઇટન ધ પાણીપુરી. આ ગેસ કરું છું, મસ્ટ હેવ. બરાબર છે? તમારો બેટ તૂટી ગયો, શું બબાલ કરી? હા, એ બબાલ કરી હશે. હી મસ્ટ હેવ હેડ અ ફાઇટ. મસ્ટ હેવ. બરાબર? દેટ ઇઝ મસ્ટ હેવ. પછી આપણે જે રીતે शुड यूज़ करिए, जैसे हम शुड को यूज़ करते, हिंदी और गुजराती में बोलने में सेम टू सेम ought to है. करવું જોઈએ
हिंदी में क्या बोलेंगे? करना चाहिए. सेम टू सेम. शुड एंड ऑट टू आर द सेम. બસ ખાલી એને યુઝ કરવાની જગ્યા અલગ અલગ છે. તમારે જલ્દી આવવું જોઈએ. યુ શુડ કમ અર્લી. સેમ રીતે બોલાય યુ ought to come early. પણ આ ought to ક્યારે યુઝ થાય? इट इज फॉर व्हाट्स morally right और रॉन्ग. क्या सही है और क्या गलत है. यानी जब आपको अंदर से लगता है, आपको दिल से लगता है कि यार ये करना चाहिए, तो इंस्टेड ऑफ सेइंग शुड यू विल से ought to. તમે જોબ કરો છો અને તમે લેટ પહોંચો, તમને અંદરથી થાય યાર મારે વહેલા જવું જોઈએ, આઈ શુડ ગો અર્લી. જોશે તેવી રીતે એની જગ્યાએ શું બોલવાનું હવે? આઈ ઓટ ટુ ગો અર્લી. હું તને કહું તારે સોરી બોલવું જોઈએ, યુ શુડ સે સોરી. પણ મેં તને કહું યાર તારી ડ્यूटी बने तारे એને सॉरी कहવું જોઈએ, यू ऑट टू से सॉरी. किसी ने आपके बुरे समय में आपकी मदद की थी, अब अंदर से आपको लगता है कि आपको उसकी मदद करनी चाहिए, तो आप क्या बोलेंगे? यार इस आदमी की मुझे मदद करनी चाहिए, तो शुड नहीं बोलेंगे. आई ऑट टू हेल्प, आई ऑट टू हेल्प. સો એ કર્તવ્ય માટે બને, અંદર મોરલ રિસ્પોન્સિબિલિટી. પેરેન્ટ્સ તમને મોટા કરે, દે સ્પેન્ડ મની ઓન યુ. એક પોઈન્ટ પર તમને એ લોકોની તમારે એમની ધ્યાન રાખવું જોઈએ. યુ ઓટ ટુ ટેક કેર ઓફ યોર પેરેન્ટ્સ, સો દેટ ઇઝ ઓટ ટુ. નેક્સ્ટ વન ઇઝ, હવે ડિફરન્સ ખબર પડ્યું? શુડ વર્सेस ઓટ ટુ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ? સેમ મીનિંગ, કરવું જોઈએ, કરના ચાહીએ. નેક્સ્ટ, અબ કરના જોઈએ નહીં, કરવાની જરૂર છે. કરે જરવાની, સો હિયર કરવાની જરૂરત છે, करने की आवश्यकता है. करेक्ट. मुझे घर जाने की आवश्यकता है, मुझे जाना नहीं चाहता, जाने की ज़रूरत. आई नीड टू गो. મારે તમારી સાથે વાત કરવાની જરૂર છે. आई नीड टू टॉक टू यू फॉर 2 seconds, 2 minutes. That is need to. Hey, I need to take some money. મારે પૈસા લેવાની જરૂર છે. I need to go to the bank. એટલે કંઈ રિક્વાયરમેન્ટ આવી ગઈ, જરૂરત આવી ગઈ, તો ત્યારે શું કહેવાય? નીડ. મારે બેંકમાં મારા ડિટેલ્સ, ડોક્યુમેન્ટ ડિટેલ્સ આપવાની જરૂર છે. આઈ નીડ ટુ સબમિટ માય KYC ડિટેલ્સ ઇન ધ બેંક. મારે ગાડીને સર્વિસમાં આપવાની જરૂર છે. આઈ નીડ ટુ ગીવ માય કાર ઇન ધ સર્વિસ. તમારે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. યુ નીડ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. તમને લાગે કરવું જોઈએ, યુ શુડ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. તમને લાગે કરવું જ જોઈએ, યુ મસ્ટ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. તમને અંદરથી થાય કે નહીં યાર મારે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું જોઈએ, આઈ ઓટ ટુ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ. તમે ઇંગ્લિશ શીખી શકો છો, યુ કેન ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. બરાબર છે? મેં તમને પરમિશન આપું કે તમે ઇંગ્લિશ શીખી શકો, યુ મે લર્ન ઇંગ્લિશ. બરાબર. નેક્સ્ટ ઇઝ સપોઝ ટુ. જેમ નીડ ટુ છે એવી રીતે સપોઝ ટુ છે. સપોઝ ટુ એટલે કંઈક કરવાની જરૂર છે નિયમ પ્રમાણે. સો એકચ્યુઅલી સપોઝનું મિનિંગ શું થાય? કોઈ વસ્તુ કરવા માટે ઓર્ડર આપવો, દેટ ઇઝ સપોઝ. બરાબર. ફોર એક્ઝામ્પલ, આઈ સપોઝ હિમ ટુ ડુ ધીસ. આઈ સપોઝ હિમ ટુ ડુ ધીસ. સો હી ઇઝ સપોઝ ટુ ડુ ઇટ. સપોઝ ટુ ઇઝ યુઝડ ફોર રૂલ્સ. એના માટે યુઝ થાય? તમારે ક્લાસમાં ટાઈ પહેરવાની જરૂર છે. यू आर सपोज टू वेयर टाई इन द क्लास. आपको ऐसा नहीं बोलना है, नियम के हिसाब से आपको ऐसा नहीं बोलना है. यू आर नॉट सपोज टू टॉक लाइक दिस. यू आर नॉट सपोज टू वेयर सच क्लोथ्स इन द क्लासरूम. आ सपोज टू થઈ ગયું. सपोज टू इज व्हेन आई एम reminding you your duties, your regulations. So then I say supposed to. All the students are supposed to carry their ID card in the campus. That is supposed to. You are supposed to pay tax. આ તમારી ડ્યુટી છે, બટ વિથ ધ રૂલ્સ. રૂલ્સ હોય ત્યારે સપોઝ ટુ. વિધાઉટ રૂલ્સ યુ કેન જસ્ટ સે યુ નીડ, યુ શુડ, એ બધામાં આવશે. સો નેક્સ્ટ ઇઝ, સો ધીસ ઇઝ સપોઝ ટુ. હવે આ બધાની અંદર વેન યુ સી, છેલ્લે કરવું કે નહીં કરવું તો તમારા પર, करना नहीं करना तो अल्टीमेटली आपके ऊपर ही हुआ. शुड, यू शुड डू इट, करना चाहिए. करना नहीं करना आपके ऊपर है. यू मस्ट डू इट, यू ऑट टू डू इट, यू नीड टू डू इट, यू आर सपोज टू डू इट. लेकिन आप करोगे नहीं करोगे मुझे नहीं पता है, बिकॉज ये सब जो है वो कुछ करने के लिए सिर्फ बता रहे हैं. लेकिन हम जब किसी को कुछ करने के लिए कंप्लाई कर रहे हैं, જ્યારે આપણે એ લોકોને મજબૂર કરીએ કે કરવાનું છે, કરવાની જરૂર છે, એવું નહીં, કરવું પડશે. आपको ये करना चाहिए नहीं, करना पड़ेगा. आपके पास ऑप्शन ही नहीं है, चॉइस જ નથી. તો ત્યારે યુઝ થાય
have to or has to. For compulsory work, no choice, ગુજરાતીમાં એને કહેવાય કરવું પડશે. બરાબર, બે રીતે યુઝ થાય. તમે કોઈને ઓર્ડર આપો, તમારે કાલે 8 વાગે આવવું પડશે, હવે આમાં ચોઈસ નથી. યુ હેવ ટુ કમ ટુમોરો એટ 8. ઇફ આઈ એમ યોર બોસ, તમને ઓર્ડર આપું તો આઈ વિલ સે હેવ ટુ. હું તમારો ફ્રેન્ડ છું તો હું તમને સલાહ આપી શકું. તમે કંપનીમાં બહુ ટાઈમ બગાડો છો જોબમાં, હું તમને કહું યાર ટાઈમ નહીં બગાડવું જોઈએ, યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ. પણ મેં કહું કાલથી તારે કામ બરાબર કરવું પડશે. એઝ યોર બોસ, ફ્રોમ ટુમોરો યુ હેવ ટુ વર્ક પ્રોપરલી. તમે કોઈ પાસે पैसा चार्ज करो कि आपको इस चीज़ का 500 रुपया देना पड़ेगा, तो देना चाहिए नहीं, वो शौक नहीं है, देना पड़ेगा. चीज़ लेनी है तो देना पड़ेगा. यू हैव टू पे $500 टू बाय दिस. આમાં શું આવ્યું? હેવ ટુ. કોઈની મજબૂરી હોય, આ નાના છોકરાએ પૈસા કમાવા માટે ચા વેચવી પડે છે. ધીસ સ્મોલ ચાઇલ્ડ હેઝ ટુ સેલ ટી ટુ અર્ન મની. કેમ બોલીએ હેઝ ટુ? મજબૂરી છે બાળકોની. તમે રોજ કહો મારે સવારે રોજ 4 વાગે સવારે ઉઠવું પડે છે, ઉઠવાનો શોખ નથી. આઈ હેવ ટુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મારે રોજ સવારે જોબ પર જવું પડે છે. આઈ હેવ ટુ ગો ફોર માય જોબ એટ 8 o'clock in the morning. It is a compulsion. એટલે આમાં આવ્યું હેવ ટુ, હેઝ ટુ. આ લેડીએ 50 લોકો માટે જમવાનું બનાવવું પડે છે. इसको 50 लोगों के लिए खाना बनाना पड़ता है. she has to cook for 50 people. so that is has to. મારે દિવસમાં 4 વાર દવા લેવી પડે છે. I have to take medicine 4 times a day. શોખ નથી, મજબૂરી છે. એટલે શું બોલે? આઈ હેવ ટુ. તમે ફ્રેન્ડ્સને બધાને ઇન્વિટેશન આપો ને, બધાને, તો કમ્પલસરી કે તારે મારા વેડિંગમાં આવવું પડશે. યુ હેવ ટુ કમ ટુ માય વેડિંગ. તેમાં શું આવ્યું? હેવ ટુ અને હેઝ ટુ. એ જ રીતે અગર पास्ट છે, अगर भूतकाल में मजबूरी है कि आपको करना पड़ा था, तो हो जाएगा हैड टू. उस दिन गाड़ी नहीं मिली, हमें 10 किलोमीटर चलना पड़ा था. 10 किलोमीटर चालવું પડેલું. We had to walk for 10 kilometers that day. આમાં શું આવ્યું? had to. ડૉક્ટરે રાતોરાત એક વાગે રાતના એની સર્જરી કરવી પડે. The doctors had to conduct surgery at 1 o'clock at night. કરવું પડેલું. So that is had to. Will have to ભવિષ્યમાં યુઝ થાય. શેના માટે યુઝ થાય? ફ્યુચર મેં, કે કરના પડેગા ભવિષ્ય. જો તારે કેનેડા જવું છે, તારે પાસપોર્ટ બનાવવું પડશે. યુ વિલ હેવ ટુ મેક અ પાસપોર્ટ ઇન ઓર્ડર ટુ ગો ટુ અમેરિકા. એમાં શું આવ્યું? વિલ હેવ ટુ. સો દેટ ઇઝ ફોર ફ્યુચર. આ બધા શેના માટે છે? કરવું પડશે.